આખા ગુજરાતની અંદર સૌથી ટેક્સ મારો વધારે. હવે જ્યારે તમે અલગ થયા ત્યારે કંપનીનું ટર્નઓવર 1500 કરોડ હતું, તો વેલ્યુએશન હિસાબથી તમને કેટલા મળ્યા? વેલ્યુએશન ત્યારે 1500 કરોડના ટર્નઓવરમાં અમે વેલ્યુએશન કરાવ્યું ને ત્યારે એપ્રોક્સ 3000 કરોડની વેલ્યુએશન હતી. બરાબર. હા, એફએમસીજીમાં 2x ઓફ રેવન્યુ રીતે હોય. એટલે હું 50% પાર્ટનર હિસાબે 1500 કરોડનો થાય. ચોપડે હું 26% પાર્ટનર હતો, એટલે 750 કરોડ થાય. ભાઈએ મને એવું કીધું કે મારે 500 થી ₹1 વધારે દેવો નથી. એટલે મેં પહેલાં તો એક્સેપ્ટ ના જ થાય, પણ મેં જેમ કીધું એમ કે ભાઈ આ લોકો સામાજિક લોકો બધા જે ભેગા થયા અને મને ધીમે ધીમે સમજાવીને કીધું, એટલે મેં એક્સેપ્ટ કરી લીધું કે નો પ્રોબ્લેમ, ચાલો 500 થી એક વાત પૂરી કરો. એટલે એ પૂરી કરીને પછી હું આવ્યો. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ 500 આપો છો તોય વાંધો નથી, પણ જે 500માં ટેક્સ ભરવાનો થાય એ ભાઈ ભરી દે, તોય ના પાડી. મેં કીધું કાંઈ વાંધો નહીં. કેટલો ટેક્સ આવે ભરવાનો એમાં? એ પહેલે જ વર્ષે 500ના મેં 125 કરોડ ટેક્સ ભરી દીધો. કેપિટલ ગેઇન ટેક્સ જે આવે, કેપિટલ ગેઇન જે ટેક્સ આવે એ 125 કરોડ મેં સરકારમાં ભરી દીધો. બરાબર. એ વર્ષે આખા ગુજરાતની અંદર સૌથી ટેક્સ મારો વધારે.